वेलकम टू माय यूट्यूब चैनल। अरे दोस्तों दिख नहीं दे रहे इसमें पीछे आ गए। आज का पूरा ब्लॉग मैं बनाऊंगी हिंदी में क्योंकि मैं आज आई हूँ घूमने मेरे दो दोस्त के साथ। वो मराठी है, उसको गुजराती समझ में आता है और हिंदी ज़्यादा समझ में आता है। तो ये होगा, अबे रुक तो जाओ, किधर जा रहे हो? मैं इधर ब्लॉग बना रही हूँ यार। अभी इन लोगों को बहुत उतावड़ है क्योंकि अभी हमको गाड़ी रेंट पे लेना है। અત્યારે અમે આવ્યા છીએ સ્ટુટગાર્ટનું જે પેલું એરપોર્ટ હોય ને ત્યાં, કારણ કે ગાડી ભાડે લેવા માટે. અમે ટ્રેનથી આવ્યા અહીંયા, હવે ગાડી રેન્ટ કરશું. રેન્ટ લઈને અમે 2 કન્ટ્રી ફરવાના છીએ આજે. અને અહીંયા જે લખેલું છે ને એન્ટરપ્રાઇઝ રેન્ટ કાર, ત્યાં ગાડી રેન્ટ ઉપર મળે. અને આજે અમે લોકો જવાના છીએ બેલ્જિયમમાં અને નેધરલેન્ડ. નેધરલેન્ડની અંદર પેલું જે આમસ્ટરડામ છે ને તુલિપ ફેસ્ટિવલ, ત્યાં અમે લોકોએ છે ને નિશાન ગાડી બુક કરી છે. પણ એ લોકો એક નવી ઓફર આપી કે અમે તમને ઓડી આપીએ પણ તમારે એક્સ્ટ્રા પૈસા આપવાના. भाई इतना पैसा हो तो ऑडी ना ले लिया हमें, मिल गई अपनी गाड़ी। ओ भाई इतनी बड़ी गाड़ी है हमारी। અહીંયા જર્મનીમાં કેવું કે તમારી પાસે ગાડી છે, તમારી પોતાનું લાયસન્સ છે, બરાબર? તમારે એમ કેવું હોય બીજાને કલે તું મારી ગાડી લઈ જાજે વાપરવા, તો એના માટે અલગથી ઇન્સ્યોરન્સ લેવું પડે. એમને તમે ગાડી ન આપી શકો. અહીંયા બહુ સ્ટ્રિક્ટ રૂલ્સ છે અહીંયા બધા. આપણે ઇન્ડિયામાં કેમ હોટલ હોય, ઢાબા હોય, આપણે હાઈવે પરથી જઈને ખાવા માટે, એવું અહીં જર્મનીમાં છે ને જાવે ખાલી બેન્ચ હોય, ત્યાં તમારે છે ને જે ખાવું હોય પોતાનું તમે લઈને આવવાનું, અહીંયા કઈ મળે નહીં. ये विजया ने सैंडविच बनाया है और मैंने थेपला बनाया है. ये थेपला किधर है? गाड़ी में है. अरे यार, तो अभी हम लोग सिर्फ खाएंगे सैंडविच. અત્યારથી 2 વાર તો ઉતરી ગયા છે ખાવાના ચક્કરમાં. અને આ એક છે નાનું અમથું ગામ છે અને એક બકરી છે. ખબર નહીં આ કદાચ બકરીનું ગામ હશે કે આ ગામમાં બકરી બહુ વધારે હશે. જો અહીંયા છે આવી રીતે ટિકિટ તમારે બાય કરવાની, પેપર વાળી, જે તમને ઈઝી રહી બધે. અત્યારે અમે બેલ્જિયમ પહોંચી ગયા છીએ. સવારના 7 વાગે નીકળ્યા હતા અને 5:30 સમથિંગ જેવું ટાઈમ થયો છે અત્યારે. અને આ ટિકિટ લઈ લીધી છે અને આ ટિકિટથી અમે હવે આખું સિટી સેન્ટર ફરશું. ટ્રેન આવે છે. આ ટ્રેન છે ને ઇન્ડિયા વાળી હોય ને એવું જ લાગે, કારણ કે બહુ અવાજ કરે છે. આવી ગઈ આપણી ટ્રેન ને હવે આપણે જોઈએ સિટી સેન્ટર. આ ટ્રેનમાં બેહીને છે ને એવું લાગે કે આપણે ઇન્ડિયા વાળું હોય ને એવું લાગે, કારણ કે જર્મનીની ટ્રેન ને અહીંયાની ટ્રેન થોડીક અલગ અલગ છે. ત્યાં અલગ સીટ હોય ને અહીંયા સામે સીટ છે. આઈ થિંક આ યુવાન છે કે ટ્રામ છે. હા, આ ટ્રામ છે. આ ટ્રામમાં મજા આવે બેવાની. બહુ મોટી હોય ને એવું લાગે છે જર્મનીની ટ્રામ કરતા. બહાર તો હજુ ખાસો અંજવાળો છે. અત્યારે અમે આ કાર સેન્ટ્રાલે છીએ ને ત્યાં આવ્યા છીએ. હવે અમે આટા મારશું પેટીમાં. બેલ્જિયમની છે ને મોસ્ટ ફેમસ છે ફ્રાઈસ, અને સેકન્ડ નંબર પર છે ખબર નહીં. જો અહીંયા બહુ મસ્ત છે ને, આ લોકો બાવાર બટન જ કરેલું છે પણ ઉપર ખાલી એક્સ્ટ્રા પોસ્ટર લગાડી દીધું એટલે દેખાય નહીં ને આમ સારું લાગે, આમ જોવે ને એટલે બધાને. આ તો આપણું મ્યુનિક નું હોય ને એવું લાગે. જો પેલી મારિયન પ્લાસ છે મ્યુનિકમાં એવું છે. અચ્છા, અહીંયાનું સિટી સેન્ટર છે. તો આ જગ્યા છે બ્રુસેલ સેન્ટર. આપણે કેમ મુંબઈમાં મુંબઈ સેન્ટ્રલ હોય એવી રીતે જ છે. અહીંયા આખો આમ રાઉન્ડ છે, અહીંયા બધા માણસો બેઠા છે. અને બોલા અમે જે ટ્રામ નહીં હું તો મેટ્રો, હા હું જેમાં બેઠી હતી ને મેટ્રો હતી. આપણે કેમ દિલ્હીમાં મેટ્રો હોય, બસ એવું જ સેમ લાગતું હતું, કઈ ફરક નહોતું. તો ત્યાંથી બધા આવે અને અહીંયા આપણે આટા મારશે ને રખડશે. બેલ્જિયમમાં આવી ગઈ છું ને અહીંયા છે ને બહુ બધી અલગ અલગ ટાઈપની ચોકલેટ છે. જો બધી જ અલગ અલગ છે. એક બહુ જ એટલે બહુ જોરદાર દેખાય છે. ડેકોરેશન તો બહુ સારું કર્યું છે આ લોકો અહીંયા. બધી વસ્તુ આ બધી અલગ અલગ છે. ગિફ્ટમાં અપાય ને એવા પેકેટ છે. આ બધા અલગ અલગ છે. અહીંયા છે એ આ તો પેલી કેક આવે ને, ફ્રૂટ કેક આવે ને એ ટાઈપનું છે. અને આ બધી ચોકલેટ છે ને આપણે કેમ ઇન્ડિયામાં મીઠાઈ ડેકોરેટ કરી બેકરીમાં મીઠાઈ મળે એવી રીતે અહીંયા છે ને આખી એક દુકાન છે ને એમાં બધી ચોકલેટ જ અલગ અલગ ટાઈપની. અને આખું બોક્સ એ મળે, તમારે મિક્સ છે બધી ચોકલેટ લેવી ને ટાઈપની. અને આ મેક્રોન્સ તો બહુ જ મસ્ત હોય યાર. પેલી આપણે ઇન્ડિયામાં બેકરી હોય ને એકદમ હાઈ ફાઈ એ ટાઈપનું છે અહીંયા. આ તો જો એકદમ પ્રીમિયમ પેકેટ કર્યું છે આ લોકોએ અંદરથી ચોકલેટના. 300 ગ્રામ છે ખાલી €19.20. આ કોઈને આપ્યું હોય તો કેટલું સારું લાગે. ઓહો, આટલી મસ્ત ચોકલેટનું પેકેટ.
ચોકલેટ તો હોય જ આટલી સારી, પણ આવું બોક્સ તો મેં પહેલી વાર જોયું. છે ને સરસ? હા. આ બધું મને ખબર નથી કે આ શું છે? અને અહીંયા છે ને લેંગ્વેજ અલગ લખી છે. કઈ છે? મારી ગીફેર એ આ તો હિમાલય લખેલું, દાર્જિલિંગ હિમાલયા. આ કઈ આપણું કઈ છે ઇન્ડિયાનું દાર્જિલિંગ હિમાલય. અહીંયા ચાય લખેલું છે. હે? બ્લેક ટી છે. અચ્છા, આ આપણી ઇન્ડિયાની બ્લેક ટી છે અહીંયા. વાહ! જોરદાર, સરસ. શું વાત છે! આપણું ગમે ત્યાં આપણે બહાર હોય ને ઇન્ડિયાની બહાર, બરાબર? ત્યારે આપણને કોઈ ઇન્ડિયાની વસ્તુ દેખાય ને તો બહુ ખુશી થાય. ઇન્ડિયામાં હોય ત્યારે કાંઈ ન હોય. પણ બહાર આવો ને એટલે આપણને બહુ આમ ખુશ થઈ જાય કે ઓહો! મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા એવું બધું. અલગ-અલગ છે અહીંયા. અને આ બધી ચોકલેટ, ચોકલેટ ખબર તો જો, નહીં જોવાના. અને આ ડબ્બા, ઓહ! આ છે ને આની અંદર પેલા ચોકલેટ કુકીઝ છે, આઈસ્ક્રીમ સોરી આપણે બિસ્કીટ આવે ને બિસ્કીટ ચોકલેટના આની અંદર એ છે લખેલું છે અહીંયા. ચોકો ચિપ્સ કુકીઝ. નાઈસ, બહુ જોરદાર છે. આ લેમન લીંબુ વાળું છે. હમ. આ છે ને બ્રુસેલ સિટીનો ગ્રાન્ડ પેલેસ છે આ વાળું. આખું ચર્ચ ટાઈપનું દેખાય છે ને એ આખો પેલેસ છે. અને આમ બીજા બધા પેલેસમાં જે યલો યલો દેખાય છે ને એ સોનાનું બનેલું છે આખું કવર. જે પ્રમાણે અત્યારે ભાવ આલે છે ને તો મને એમ થાય કે આમાંથી થોડુંક કાઢી લઉં, પણ હું એવું નહીં કરું. અને અહીંયા અમે જોયું કે બધા વધારે પડતા માણસો હોય ને ચાઇના વાળા જ છે. અને હમણાં મેં આગળ સબટાઇટલ વાંચ્યું હતું ને કઈ વોશરૂમ વાળું હતું, એમાં સ્પેશિયલ ચાઇનીઝ લેંગ્વેજમાં લખ્યું હતું. મારે છે ને અહીંયા બહુ બધા ફોટા પાડવા હતા, પણ છે ને ખાલી દેખાય ત્યારે સારું છે. જેવો તમે ફોટો પાડો ને એવો કાળો ફોટો આવે, એટલે ફોટા નથી પડ્યા. એટલે આ વખતે આખી ટ્રીપ ઉપર છે ને આજના દિવસનું પાણી ફરી ગયું છે. મારી પાછળ બે નાનું બેબી છે ને શું કરે છે, એના માટે એની સાથે ફોટો પડાવવા માટે આમ જો પાછળ મારી પાછળ બધી લાંબી લાઈન લાગી છે. અને આ ફેમસ છે, ખબર નહીં કેમ. જો તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જણાવજો. બોલો શું કરે છે ને એનું જોવે ને બેલ્જિયમ આના માટે ફેમસ છે. બેલ્જિયમ ફ્રાઈઝ બહુ ફેમસ છે. અને તમે જોવો ને તો અહીંયા ડેકોરેશનમાં આ લોકોએ બટેકા રાખ્યા છે. અને આ ફ્રાઈસ છે, અને ડસ્ટબિન છે ને એમાં એ લોકોએ ફ્રાઈસનું પેલું ડેકોરેશન રાખ્યું છે. પણ આ લોકોની ફેમસ છે બેલ્જિયમ ફ્રાઈસ. પણ અહીંયાના લોકોને તમે એમ કહે ને મને ફ્રેન્ચ ફ્રાઈસ જોઈએ છે તો લોકોને ગુસ્સો આવી જાય, કારણ કે ઓરિજિન બેલ્જિયમનું છે. આ લોકો ફ્રેન્ચ કરે. અહીંયા જે બેલ્જિયમનું કોઈ પણ વસ્તુ ફેમસ હોય ને એને આવી રીતે બનાવ્યું હોય, ડિઝાઇન શેપ અલગ અલગ, એને સોવેનિયર કહેવાય. અને સોવેનિયર આપણે લઈ જઈએ યાદગીરી માટે કે આપણે ઓહો આપણે અહીંયા ગયા હતા એવી રીતે. પણ આ વખતે મેં આ નવું જોયું. આ પર્સ મને બહુ ગમ્યા નાના નાના, કારણ કે આ ઇન્ડિયામાં બહુ હોય પર્સ. મટીરિયલ સારું છે, બધું મસ્ત મસ્ત છે. અને આ તો આપણું પાઉચ છે, પાઉચ. ઓ ભાઈ પાઉચ છે, પણ આ કેટલાનો છે ખબર? 100 યુરોનો. પણ બહુ જ મસ્ત છે આ મટીરિયલ. મેં એક છે ને એક નાનું અમથું ઘર લીધું છે, પછી બતાવીશ તમને. અને અહીંયા અલગ અલગ પેલું આપણે પેન્ટિંગ ટાઈપ નહીં છે બધી વસ્તુ. આ દિવાલ પર ટીંગાડે ને લોકો એ છે જો. આ તો આપણો અર્થ છે આખો. પૃથ્વીનો ગોળો કર્યો છે આ લોકોએ. હા, એ બધી અલગ પેન્ટિંગ વાળું બધું છે. આ બધું આર્ટિસ્ટ નું કામ છે. એમ જો બધું આર્ટ વાળું છે બ્રુસેલ્સ તો. જો બધું ડેકોરેશન નું છે. આ તો હાથેથી પેન્ટિંગ કર્યું હોય ને એવું લાગે છે. પણ હાથનું પેન્ટિંગ નથી, આ એવી રીતનું મટીરિયલ જ છે.
એવું લાગે ઓલા જૂના જમાનાના રાજા મહારાજાના ઘરની અંદર એન્ટ્રી લીધી હોય ને, એ ટાઈપનું લાગે. અને હવે છે ને ફ્રેન્ચ ફ્રાઈઝ ને સોરી, હવે છે ને બેલ્જિયમ ફ્રાઈઝ ખાવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જઈએ ત્યાં. મારું ઘર બતાવો, હમણાં જ બતાવી દઉં. મેં આ ઘર લીધું છે, ક્યુટ છે ને, કારણ કે આમાં જો અહીંયા ચોકલેટ છે, અહીંયા વાફલ છે, બિયર આપણે પીતા નહીં, અને આ હમણાં હું જસ્ટ જોઈને આવી છું બહારથી. મને આ બહુ ગમ્યું એટલે મેં આ લીધું છે. અત્યારે છે ને રાતના 9 વાગ્યા છે અને અંજવાળું જો ફૂલ અંજવાળું છે, લાગે જ નહીં કે રાતના 9 વાગ્યા હોય એવું. અને હું સવારની આજે 4:05 ની ઉઠી છું અને અત્યારે રખડું છું મસ્ત ને આમ. અને દરરોજ મને ઉઠવાનું કે તો મને બળ પડે હે, પણ ફરવાનું કે તો ઉઠી જાવ. હજુ કાલ સવારે 7 વાગે ઉઠીને હું દોડવા મળીશ. અહીંયા છે ને પેલી બેલ્જિયમ ફ્રાઈઝ ફેમસ છે, પણ જો તમે લોકો એઝ અ વેજીટેરિયન હોય અને બીજી વસ્તુ ના ખાતું હોય ને, તો આ લોકો જે ફ્રાઈઝ છે ને એ બીફનું તેલ હોય ને એમાં તળે છે. એટલે તમે આવો તો તમે એકવાર કન્ફર્મ કરજો, પૂછજો અને પછી જ ખાજો. મને હમણાં નવી જ ખબર પડી, મને નહોતી ખબર, બાકી તો હું તો ટ્રાય કરવાની જ હતી, પણ તમે લોકો ધ્યાન રાખજો, ખાલી બીફના ઓઇલમાં તળે છે આ લોકો. અત્યારે રાતના 10:30 થયા છે અને હવે અમે લોકો જઈએ છીએ અમારું જે એરબીએનબી રાખ્યું છે ને ત્યાં, જે પેલું બેલ્જિયમનું ફેમસ ઓટોમિયમ હતું ને ત્યાં જવાનો ટાઈમ નથી મળ્યો, અને હું મારા ફોનની બેટરી ખાલી 2% છે. તો આપણે મળીએ નવા વ્લોગમાં. ને આ હું કહું છું, લંડનની ફેમસ જે આવે ને સ્ટ્રોબેરી વિથ ચોકલેટ વાળું એ, અને બેલ્જિયમમાં જે આજનો દિવસ છે આજે પૂરો થાય છે. હવે મળીએ આપણે નવા વ્લોગમાં. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.